ચૂંટણી અધિકારી ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. 35 વર્ષમાં પ્રથમ વખત આવી કામગીરી જોઈ છે. બરોડા ડેરીની ચૂંટણી અને જેમાં બિનહરીફ થવા જઈ રહેલા જીબી સોલંકીનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી અધિકારી અને તેમના તાબાના કર્મચારીઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. 35 વર્ષમાં પ્રથમ વખત આવી કામગીરી જોવા મળી છે. બરોડા ડેરીની ચૂંટણી અને જેમાં હાલ ફોર્મની ચકાસણી ચાલી રહી છે, ત્યારે હવે ફોર્મ પરત ખેંચાયા બાદ જ ખરેખરો જંગ જામશે. બસ ફોર્મ ચકાસણીની તારીખ આજે 28મી ફેબ્રુઆરી અને ઝોન 13 છે અને દરેક ઉમેદવારનું અલગ અલગ રીતે રેકોર્ડનું ચેકિંગ થાય છે, એટલે સમય થોડો લે છે. પણ એક વાતનો આજે આનંદ અમે સૌ ઉમેદવારો વ્યક્ત કરીએ કે આ મારી 7મી ચૂંટણી છે, પણ અત્યાર સુધીમાં પહેલી વાર કોઈ ચૂંટણી અધિકારી આટલું સિસ્ટમેટિક ફોર્મની ચકાસણી કરી રહ્યા છે. એક પાસા ફોર્મ મંજૂર કરવા માટે જરૂરી જે લાયકાતો છે એ તમામ લાયકાતો માટેનું અસલ રેકોર્ડ મંગાવી અને ચકાસવાનું, એમાં ખાસ કરી અને ઉમેદવારી કરવા માટેનો જે ઠરાવ છે તે પ્રમુખ તરીકે સતત છેલ્લા 3 વર્ષથી ચાલુ હોવાના પુરાવા રૂપે જે વ્યવસ્થાપક કમિટીના ઠરાવો છે એ પણ અસલમાં ચકાસ્યા હોય એવું મારી 7 ચૂંટણીઓમાં આજે પહેલી વાર થયું છે. એટલે સૌથી પહેલાં તો ચૂંટણીના કામે લાગેલું આ જે તંત્ર છે એમાં ખાસ કરી અને ચૂંટણી અધિકારી આસિસ્ટન્ટ કલેક્ટર મેડમ જે પદ્ધતિથી કામ કરે છે અને એમની સાથેના જે અધિકારીઓ જે ઝીણવટથી જુએ છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. બાકી રહી તો ચૂંટણીઓ, હવે જેના આજે ઉમેદવારી પત્રો મંજૂર થશે એમાંથી પાછા ખેંચતા જે લોકો આગામી 7મી તારીખે બચશે ત્યાર પછી ચૂંટણીનો જંગ જામશે. ત્યાં સુધી રાહ જોવાની રહી. બાબુ, બિનહરીફ થાવ એવી શક્યતાઓ 99.99% ફાઇનલ છો આપ બિનહરીફ, શું કહેશો? બિનહરીફ કાયદેસર રીતે તો હું 7મી તારીખે જ ચૂંટાઈ શકું. આજે તેવું થાય કે પ્રક્રિયાના એક ભાગરૂપે મારા ફોર્મની ચકાસણી હતી અને ચકાસણીમાં મેં હાજરી આપી છે અને અધિકારીએ માંગેલા તમામ પુરાવાઓ રજૂ કર્યા છે.